हालेलुया। तम સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ। પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયના અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ। એક ટૂંકું વચન દેખીએ, ગીતશાસ્ત્રનું પુસ્તક કાઢીશું, તેનો 25મો અધ્યાય અને પહેલી કલમ આપણે જોશું। હે યહોવા, હું તારામાં મારું અંતકરણ લગાડું છું। હાલેલુયા। પ્રભુના વચનમાં લખેલું છે કે હે યહોવા, હું તારામાં મારું અંતકરણ લગાડું છું। દાઉદ ભક્ત કહે છે કે હું તારામાં મારું અંતકરણ હું લગાડું છું, એટલે સંપૂર્ણ જીવન હું તને આપું છું। આપણા જીવનની અંદર આપણે પ્રભુને પૂરો સ્થાન નથી આપી શકતા, પ્રભુને પૂરતો જીવન નથી સોંપી શકતા, માટે આપણા જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે આપણને વહેલા ઉત્તર નથી મળતો। દાઉદ પ્રભુનો પ્રિય પુત્ર હતો અને દાઉદને પ્રભુ બહુ પ્રેમ કરતો હતો, માટે દાઉદ પણ પ્રભુની પાસે કોઈ પણ વસ્તુ છુપાવતો નહોતો। પ્રભુને આગળ બધી જ બાબતને એ આગળ લઈ જતા, અને જ્યારે પ્રાર્થના કરતો દાઉદ ત્યારે પ્રભુની આગળ પોતાનું મન ઠાલવીને પ્રાર્થના કરતો હતો, માટે પ્રભુ એને ઉત્તર આપતો હતો। ખરેખર આપણા જીવનમાં પણ પ્રભુને આપણું અંતકરણ લગાડવું જોઈએ અને આપણું જે મનમાં છે એ પ્રભુને કહેવું જોઈએ, ખરા હૃદયથી પ્રભુની સાથે આપણે રહેવું જોઈએ। ત્યારે દાઉદના જીવનની અંદર મોટા મોટા કામ થતા હતા, એવા આપણા જીવનની અંદર કામ થશે। ખરેખર હૃદય શુદ્ધ રાખવું એ બહુ અઘરી વાત છે। આપણે હૃદય નથી શુદ્ધ કરી શકતા, પરંતુ દાઉદ એક એવી વ્યક્તિ હતી જેનું હૃદય શુદ્ધ હતું। હાલેલુયા। પ્રભુ આપણને સર્વને શુદ્ધ હૃદય આપણા અંતકરણની અંદર આપે, એના માટે આપણે સર્વએ પ્રાર્થના કરવાનું છે। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ ધન્યવાદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા, દેવ, અમે સ્તુતિ કરીએ છીએ। આખો દિવસ સંભાળ્યા તેવી રીતના આખો રાત્રભરી સંભાળજે સુંદર પ્રભુજી। દૈહિક ખોરાક પૂરો પાડે છે તેવી રીતના આત્મિક ખોરાક પૂરો પાડ્યો માટે તારો આભાર માનીએ। ખરેખર દાઉદની સમાન અમારા જીવનની અંદર અમે ખરો અંતકરણ શુદ્ધ કરીને તારી પાસે લગાડનારા બનીએ। પ્રભુ અમારી સાથે જોડાયેલા એક વ્યક્તિને માટે પ્રાર્થના કરીએ છીએ, એમના જીવનની અંદર ખરો હૃદય, ખરો અંતકરણ તમે પૂરું પાડો પ્રભુજી। ઓ મારા ઈશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ કે એકની ચિંતા, એકની ભોજ તમે લઈ લો। બીમારીમાં હશે પ્રભુ, તકલીફમાં હશે પ્રભુ, ચિંતાની અંદર હશે, હરેકની ચિંતા તમે દૂર કરો। દાઉદની સમાન શુદ્ધ હૃદય અને ખરા અંતકરણથી પ્રભુ તારી સ્તુતિ કરનારા બાળકો બને એવું તમે થવા દો। એમના દોરડા, ખેતીવાડી, મહેનત, મજૂરી સર્વ અમે તમારા હાથની અંદર સોંપીએ છીએ પ્રભુ। જ્યારે ઊંઘી જશે ત્યારે તમે મીઠી અને ગોળ નિંદ્રા આપજો, નવો દિવસની અંદર નવી આશીષ આપજો પ્રભુજી। હરેકની સાથે રહેતા ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન। જે મસીહ કી તમ સર્વને પ્રભુમાં અમે પ્રાર્થનાની અંદર હંમેશાને માટે અવકાર આપતા રહીએ છીએ। તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, અને કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તો તમે કમેન્ટ બોક્સમાં લખશો। અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો।